નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે પાલિકાની આરોગ્ય વિભાગનો જે સપાટો છે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। આપ જો કે જે કેટલીક દુકાનોનો જે સર્વે બહાર આવ્યો હતો, એક જ તેલમાં વારંવાર તમામ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવી હતી, તેઓ સર્વે બહાર એટલે રિપોર્ટ બહાર આવ્યો હતો। તેને લઈને હવે આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ છે જો કે વિવિધ ટીમો બનાવીને ટીમો કાર્યવાહી કરી રહી છે। જો કે હવે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। તમામ જે રિપોર્ટ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારની કાર્યવાહી હવે જરૂરી બની છે, કારણ કે આ તમામ જે દુકાનદારો છે એ નાગરિકો સાથે સીધા ચેડા કરી રહ્યા છે। તેને લઈને હવે તમામ આરોગ્ય વિભાગની ટીમ પાલિકાના કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે હવે સક્રિય થઈ છે ને દિવસે દિવસે આ પ્રકારની ચેકિંગ હવે હાથ ધરવામાં આવી છે। જો કે વિવિધ વિસ્તારોમાં જઈને આ પાલિકાની ટીમ આજે કાર્યવાહી કરી રહી છે અને આજે નાગરિકોના શરીર સાથે જે ચેડા કરી રહ્યા છે તેની સામે હવે લાલ આંખ કરવામાં આવી છે। જો કે પાલિકાની જે આરોગ્ય વિભાગની જે ટીમ છે વિવિધ વિસ્તારોમાં જઈને કાર્યવાહી કરી રહી છે અને તમામ જે દુકાનદારો છે તેના તેલના સેમ્પલ પણ લેવામાં આવે છે। આપણે પાલિકાના જે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમની સાથે સીધા વાત કરીશું। સર, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી? આજરોજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ફ્રાઈંગ થાય છે ત્યાં ટીપીસી વેલ્યુનું ચેકિંગ હાથ ધરેલ છે અને હમણાં સુધી અમે નવા બજાર, રાવપુરા, કોઠી ચાર રસ્તા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરેલ છે અને જ્યાં અમને ટીપીસી વેલ્યુ 25ની ઉપર મળેલ છે ત્યાંથી અમે એક ખાદ્ય તેલને તરત તાત્કાલિકપણે ડિસ્ટ્રોય કરાવેલ છે। શું કાર્યવાહી થશે? તેઓને અમે નોટિસ પણ આપેલ છે અને ફરી જણાવેલ કે ફરી આ રીતની જો પદ્ધતિ અનુસરવામાં આવશે તો તેઓના લાયસન્સ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, જો વધુ આ લોકોને આ પ્રકારની આજે કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ વધુ દેખાશે તો આગળ તેઓના લાયસન્સ પણ રદ કરવામાં આવશે તેવી કાર્યવાહી કરવામાં આવી છે। આપ જુઓ કે વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી કરી છે। આપ જુઓ કે જે પ્રકારે એક જ તેલમાં વારંવાર આ તળતા જે વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે, તેની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। સતત આ પ્રકારની કાર્યવાહી હવે જરૂરી બની છે અને વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। પાલિકાના આરોગ્ય વિભાગને હવે ટીમો સક્રિય થઈ છે ને જે પ્રકારે એક જ તેલમાં વારંવાર જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ તળાતી હતી ને તેની પર હવે પાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે હવે કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।